હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું ને પપ્પા આવ્યા છીએ અત્યારે અહીંયા આવડમાના મંદિરે, કેમ કે પપ્પાને એવું કહેવું છે કે બાઇકની સફર છે ને આપણે એક સારી જગ્યાથી આપણે ચાલુ કરવી છે. તો ઉદ્ઘાટન આપણે અહીંયા માતાજીને દર્શન કરીને કરશું. તો અહીંયા આવડમાનું મંદિર છે, તો જોઈ લ્યો. તો અહીંયાથી હવે આપણે બાઇકની સફર કરશું. અહીંયા આવડમાનું મંદિર છે, ત્યાં પપ્પાની ન્યૂ બાઇક પણ છે એસપી, અને મારી એક્સ્ટ્રીમ પણ ત્યાં છે. પપ્પા હવે એની બાઇકમાં અહીંયા તિલક કરશે માતાજીનું. તો આ તિલક અહીંયા થઈ ગયું છે, અને ત્યાં છે ને મામાદેવનું મંદિર છે, તો ત્યાં હું પણ તમને બતાવી દઉં. ચાલો, છે ને મારી બાઇકમાં પણ કર્યું છે અહીંયા. તો હું તમને હવે મામાદેવનું જે અહીંયા મંદિર છે એ બતાવી દઉં છું. આ જગ્યા છે ને બહુ પવિત્ર માનવામાં આવી છે ગાઈસ. જો અહીંયા મામાદેવનું મંદિર છે. તો ગાઈસ અહીંયા મામાદેવના મંદિરના આપણે દર્શન કરી લીધા છે, અને પપ્પા ત્યાં રાહ જોઈ છે. તો હવે આપણે નીકળીએ. આજે છે ને બાઇકમાં ઘણું બધું કામ કરાવવાનું છે, તો હું તમને એ પણ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ આપણે કરવાના છીએ. આપણે ગેરેજમાં છે ને પપ્પાનું જે બાઇકનું હેન્ડલ છે ને, એમાં પેલી જે ગ્રીપ માટે કવર લગાડવાનું આવે છે હેન્ડલ પર, તો એ લગાડશું. પ્લસ આપણે બાઇકનું સીટ કવર પણ લગાવવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો ગાઈસ અમે હોન્ડાના શોરૂમે પહોંચી ગયા છીએ, અને જે નંબર પ્લેટ છે ને પપ્પાની એ હજી આવી નથી. તો નંબર પ્લેટ હજી હમણાં નથી નખાવતા, પણ જે ગ્રીપ છે એ નખાવી દઈએ છીએ. તો જો ત્યાં ગ્રીપ નખાવાય છે. કઈ ગ્રીપ આવી? આ જ આવી નાખી. હોન્ડાનું બ્રાન્ડિંગ છે, અને આ રીતના આખી જે ગ્રીપ છે, જો ગ્રીપ મસ્ત છે. આપણે આમ હાથ લપશે નહીં જરાય પણ. અત્યારે અમે જઈએ છીએ. પપ્પા એસપી લઈ લી છે, મનસુખ મામા છે સાથે, અને એક્સ્ટ્રીમ આપણે લઈને જઈશું. આપણે જઈએ છીએ અત્યારે કેશોદ જઈએ. ત્યાં ખાલી ચક્કર મારવા જઈએ છીએ, બીજું કંઈ કામ નથી. તો ચાલો નીકળીએ. માહી પાસે કેશોદ આવી ગયા ભાઈ. અને બસ પણ હવે બસ પણ જઈ લે ને જઈ લે. क्या जाए बताइए क्या बस पण હવે હા અહીંયા પબ્લિક તને જોઈ જો તને ગાંડો ગયો પછી તને ગાંડો કહે. ગોળ શકર ઈમાં છે ઓડી પતડી આવી હે આઈ હેને તને ઓડો એ પગ આવે લઈ લે મામ કે બે માહિર જો એના ફ્રેન્ડને બોલાવી અને બાઇકનું આખું ઇન્ટ્રો બતાવે છે. એનો ફ્રેન્ડ તો ભાગો. હું બતાવું? એટલે એવું બોલાય હે? ના કોઈ નથી. શું કરે? ના ના એ મામા પાસે તો એક એવી પેઢી, હવે નાના પાસે આવી બીજી અલગ નવી. હા મેચિંગ હા હો. તો ગાઈસ હવે અમે જઈએ છીએ, પણ માહિર પણ અમારી સાથે આવે છે. એ માહિર ને મારી પાસે બેવું હતું. એ માહિરિયા ને મારી પાસે બેવું હતું. ના મેળો ચાન્સ ગયો માહિર નો. માહિરિયા તારું મોઢું તો જો. માહિરિયા એ માહુ હવે આ સાઈડ જોયે જ નહીં હોય. રીસાઈ ગયો સાવ. એ માહુ માહિર અમે આવ્યા છીએ અત્યારે અહીંયા જમખોડીમાં, અને અહીંયા જે આ મેનુ છે ને એમાં અમે મંગાવ્યું છે વેજ પનીર પિઝા 150 ની પ્રાઇસ.
શું કરે એવું કરે એમાં હીર આવી ગયો આ પિઝા છે પિઝા હે ખાવો તારે પનીર ને ચીઝ ને બધું છે આ જો મંગાવી એક ચોકલેટ સેન્ડવિચ જો હવે આવી ગઈ દાબેલી તો ગાઈસ અત્યારે હું તાક્ષ મમ્મી પપ્પા જો ત્યાં મમ્મી પપ્પા આગળ છે તો અમે જઈએ છીએ અત્યારે બામણવાડા તો હે ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે બામણવાડા અને જુઓ મારી આસપાસ તમે જે જોઉં છો આ રીતનું કંઈક મકાન છે અહીંયા આજુબાજુમાં બધું લુક એટ ધીસ વિલેજ આ રીતના આખું મકાન અહીં જોવા મળે તો ગાઈસ આ છે પાર્કિંગ એરિયા અને અહીંયા આપણે બાઇક્સ મૂકેલી છે આ લગભગ આમળી છે આમળી છે લગભગ ચેક કરજો ટેસ્ટ કર ટેસ્ટ તો કરી જાય ને બાકી ટેસ્ટ એમ નો કરે ગમે એ તે કર લે ની હવે એમાં કઈ ઝેર નથી કેર ને લા આમલી લાગે લા ખાની તો ગાઈસ અત્યારે હું જો આ બીજી અગાસીમાં આવ્યો છું અને અહીંયાનો નજારો કંઈક આ રીતનો છે જો અને અહીંયા તો મેં જોયું ને પતંગ ઉડાડે છે જો બધા અને હું સાફ કરું છું તક્ષે વળગી ગયો પતંગ ઉડાડવામાં ગુજરાત તોડવામાં વળગી ગયો હા તો એટલી બધી પતંગ લઈ આવી અહીંયા એટલી બધી ક્યાંથી લઈ આવી ઘરમાં પડી હતી હું હે બધી તારી પતંગ છે હે પાંડા ને અહીંયા મારા મામા છે સાઈડમાં બેઠા છે તો એ ભજન બહુ મસ્ત ગાય છે બરાબર તો આપણી ઓડિયન્સને છે ને ભજન ગાઈને સંભળાવી ચાલો જો તૈયાર થવા ગયા હતા હવે તૈયાર થઈને આવી ગયા છે હવે ભજન ગાહે ગાઓ જીવન જોતું જાગ્યો ભીમ પ્રગટા ભાણ ડાફડા ઘેર દીવો થયો જીવન ને પડી ગઈ જા જીવન જીવન જગ કહે જીવન હંસ પરાય નિરગતા નેણા ઠરે ઠરે ત્યાં તો જીવન ને થઈ જાય વાહ 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 તારી મોરલી વાગી જીવન આજ મને મીઠી મોરલી વાગી આજ મારા જંગલો ના જોગી રે મને તારી રે માયા લાગી જીવન મને તારી માયા લાગી વાહ અમર તારી વાણી હું તો તારી બોલડીએ બંધાણી આજ મેં તો ભિક્ષા ઘર ઘર માંગી રે મને તારી રે માયા લાગી જીવન મને તારી માયા લાગી વાહ 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 તો ગાઈસ હવે જો તમારે અમને ભજન બોલાવવા માટે તેડાવવા હોય કોઈ પણ ડાયરામાં કે કોઈ પણ સત્સંગમાં કે કોઈ પણ એવામાં તો એવા પ્રસંગમાં બોલાવવા માટે એમના કોન્ટેક્ટ નંબર જાણી લ્યો 87 તો આ કોન્ટેક્ટ નંબરમાં તમે કોલ કરીને એમને બોલાવી શકો છો બરાબર ને બરાબર
તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું અહીંયા બારામાં શેરિયા ડેમ છે. અને અહીંયા જો અહીંયા લોકેશન છે ને કંઈક આ રીતનું છે. અત્યારે અમે જે આ રસ્તો છે ત્યાં છે, અમે એટલા લોકો અમે ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા છીએ વિડીયો બનાવવા માટે, ઇન્સ્ટાગ્રામની કોમેડી રીલ્સ. તો અહીંયા જો આ સાઈડ આપણે જે પાણી દેખાય છે ને એ ખારું પાણી છે, અને આ સાઈડ તમને જે પાણી દેખાય છે ને એ મીઠું પાણી છે. અને આ સાઈડ જો ત્યાં લોકો પણ નાય છે. જો માછલીઓ પકડવા માટે અહીંયા આવે છે. મીઠા પાણીની જોઈએ છે તો અહીંથી લઈ જાય, ખારા પાણીની અહીંથી. અને જો આ આખો એરિયો છે. કેમ છે અહીંયા અમે બાઇક પાર્ક કરી છે બધેથી. જો અહીંયા ઘણા બધી લોકો આવે છે, એટલે ઘણી બધી બાઇક્સ છે અહીંયા. અહીંયા કંઈક આ રીતનું નજારો તમને જોવા મળે. જગ્યામાં કઈ ઘટે નહીં, એક નંબર જગ્યા છે. અને આ જગ્યામાં છે ને હું પહેલી વાર આવ્યો છું, કઈ ઘટે નહીં. લોકેશન એટલે જોરદાર. જો કેમ છે આખું અહીંથી આ લોકેશન પાણીનું, વાહ એકદમ સુંદર નજારો. એમ થાય કે આપણે અહીંયા રાત રોકાઈ જઈએ એટલું મન થાય. ખરેખર અહીંની જે હવા છે, અહીંયા જે બ્યુટીફુલ નજારો આખો, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં ને. જો સાંભળો, મોજે મોજ, કાંઈ ઘટે નહીં ભાઈ. તો અહીંયા પાણી બારે માસ હોય કે પછી બારે માસ બારે માસ પાણી હોય જ છે, સુકાતું નહીં? નહીં. કેમ કે બાજુમાં જ દરિયો છે. એટલો પાણી રહે, એટલો રહે બરાબર. પછી ચોમાસામાં એટલા હારે પાણી આવી જાય. બરાબર, એટલે પાણી આવી જાય ને પાછું. એટલે પાણી આવી જાય. બરાબર. તો ચાલો હવે આપણે વિડીયોઝ બનાવીએ અને લોકોને હસાવીએ. ચલો રેડી? બાય. ચલો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. ફોલો કરજો અને કમેન્ટ કરજો. કઈ આવડતો નથી ને